હેલો અમદાવાદીઓ, હું તમારા માટે આજે મસ્ત મજાનું અહીંયા આગળ એક નંબર ક્વોલિટી અને સ્વાદમાં પણ એક નંબર અહીંયા આગળ જોશ હોશથી બાકી જબરજસ્ત મસ્ત રીતે આપણા મિત્ર અહીંયા આગળ બનાવી રહ્યા છે મસ્કાબન. તમે અહીંયા મસ્કાબન જોઈ શકો છો. બાકી અને એક ક્વોલિટી પણ એક નંબર છે અને વસ્તુ પણ બધી એક નંબર છે. બાકી શું મસ્કાબન બનાવે છે, જામ લગાવે છે, બટર લગાવે છે, મક્ખણ લગાવે છે, પાઇનેપલ લગાવે છે, ચોકલેટ લગાવે છે અને મલાઈ લગાવીને લાસ્ટમાં આપે છે અને કટિંગ કરીને શું બાકી મસ્કાબન સજાઈને આપે છે. બાકી એનું મસ્કાબન એટલે એક નંબર મસ્કાબન છે. અહીંયા આગળ બહુ દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે આવે છે અને સવાર સાંજ 500થી 1000 માણસોની આગળ કોરેમોરે ચા પીવા અને મસ્કાબન ખાવા માટે લાઈન લાગે છે. તમે ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ અને મસ્કાબન અને ચાની મોજ માણો. અને આ મસ્કાબન આપણા મિત્ર બહુ જ સુપરહિટ બનાવે છે અને એનું એડ્રેસ પણ બહુ સરળ છે. ખોડિયાર મસ્કાબન કોર્નર ઉપર જ લારી ઊભી છે. હાટકેશ્વર પુલના નીચે છે કેસી ચાય અને આ કેસી ચાની નીચે જ એક્સેસ ઉભરે છે ખોડિયાર મસ્કાબનવાળા. આપણા મિત્ર છે ને બહુ મસ્ત રીતે મસ્કાબન બનાવીને ખવડાવે છે પ્રેમથી. બાકી તમે એનો સ્વાદ જુઓ તો એકદમ સ્વાદ સુપરહિટ છે. આ તમે અંદર જોઈ શકો છો. આની અંદર કે તમે જો તમારી સામે છે મસ્કાબન કેટલું મસ્ત રીતે સજાવીને કટિંગ કરીને અંદર બધું વસ્તુ લગાવીને આપે છે અને ક્વોલિટી જુઓ તો એક નંબર ક્વોલિટી છે અને એના બહુ જ ગ્રાહકી આવે છે. તમે ફટાફટ લોકેશન પહોંચી જાઓ અને મસ્કાબન ચાની મોજ માણો અને તમારો અભિપ્રાય આપો. કમેન્ટ કરીને, લાઇક કરીને, તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમને મસ્કાબન કેવું લાગ્યું કેવું નહીં જરૂરથી આની અંદર મને કમેન્ટમાં કહેજો. અને આવા નવા વિડીયો જોવા માટે નવા ખૂણાઓમાંથી તો પ્લીઝ બને એટલું વધારે શેર કરો અને લાઇક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ